અમદાવાદમાં હોળી ધૂળેટીના પર્વ પર અનેક લોકો ઉમંગના રંગો સાથે રંગાશે. હોળીને હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે આ ઉમંગ અને ઉત્સાહના પર્વને લઈને આયોજકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાધે ઇવેન્ટ્સ દ્વારા ઉત્સાહના પર્વને લઈને 25મી માર્ચના રોજ અમદાવાદના એસપી રિંગ રોડ ખાતે આવેલ પ્લીઝન્ટ પાર્ટી પ્લોટ ખાતે પેરેડાઇઝ હોળી ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે. આ હોળી સેલિબ્રેશનમાં ઇન્ટરનેશનલ ડીજે ક્રિસ્પી અને ડીજે મોનું 4 ચાંદ લગાવશે. હોળી સેલિબ્રેશન અંગે લોકોમાં વધુ ઉત્સાહ જગાવવા માટે રાધે ઇવેન્ટ્સ દ્વારા પ્રી હોળી પાર્ટીનું આયોજન કરાયું હતું. હું નારાયણ ગઢવી, રાધે ઇવેન્ટના ફાઉન્ડર. આપણે આ વખતે હોળી કરી રહ્યા છીએ, જે પેરેડાઇઝ હોળી ફેસ્ટિવલના નામે અમે બહાર પાડ્યું છે. આ હોળી ફેસ્ટિવલની અંદર આપણે 10,000 લોકો માટે વ્યવસ્થા કરેલ છે, જેના માટે વીઆઈપી અને ગોલ્ડ એન્ટ્રી રાખી છે. હોળીની અંદર નાસિક ઢોલ, રેન ડાન્સ સેટઅપ, કલર્સ અને સાથે ડીજે પાર્ટી માટે ઇન્ટરનેશનલ આર્ટિસ્ટને બોલાયા છે, જે ખૂબ અટ્રેક્શન રહેવાનું છે. ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ પણ ખાસ કરીને EDM સાથે બોલિવૂડ રહેશે, એની પણ અમે ખાસ વ્યવસ્થા કરેલ છે. ચાલો, મારું નામ ડીજે મોનું છે ને અહીંયા હું બોલિવૂડ, ટેકનો, EDM સાથે બીજી મલ્ટી જોનર પ્લે કરું છું. આ વખતે અહીંયા આપણે નારાયણભાઈ છે, જે રાધે ઇવેન્ટના ફાઉન્ડર છે, એમના જોડે હું છું. એમના જોડે હું છેલ્લા 4 વર્ષથી હું કામ કરી રહ્યો છું કે એમની બધી ઇવેન્ટ છે, કે ફ્રેન્ડશિપ ડે છે, 31st છે, હોળી છે, એ રીતે બધી સાથે સાથે હું એમના જોડે નવરાત્રિમાં પણ હું એમના ટીમ મેમ્બર તરીકે એમના જોડે જ ઊભો હોઉં છું. આ વખતે જે હોળીનું